અચ્છા, તો આ નથવાણીએ ખુલાસો તો કર્યો છે, પણ એને અંદર જવાની મંજૂરી, ખાનગી વાહનને લઈ જવાની મંજૂરી, એવું કે છે કે મેં કાયદા પ્રમાણે કામ કર્યું છે. તો એ જે મંજૂરી તો જોઈએ ને, મંજૂરીનો કોઈ પત્ર તો એને આપેલો નથી, જાહેર નથી કર્યો કે કોણે મંજૂરી આપી હતી, કઈ રીતે મંજૂરી આપી હતી. તો એ આ પ્રકારની મંજૂરી આપે છે ખરું વન વિભાગ? અને એને પત્ર કેમ ન મૂક્યો? તો મંજૂરી પત્ર મૂકવો જોઈએ, કેમ ન મૂક્યો એમણે? હા, એટલે હું એ જ મુદ્દા પર આવતો હતો કે એમણે જે છે એમની પોતાની વાતો લખી છે, અને જે પત્ર લખ્યો એમણે પોતે લખીને મૂકેલો છે. પરંતુ વન વિભાગ તરફથી ઓથેન્ટિક જે ડોક્યુમેન્ટ કહેવાય, જે પરમિશનો અપાતી હોય છે, એ પરમિશનનો એક પણ કાગળ મૂકવામાં આવેલ નથી. એટલે એનાથી આ મુદ્દો વધારે ગંભીર બની જાય છે. અને જો વન વિભાગ આ રીતના પરમિશનો આપે છે, તો કાલે ઉઠીને અનેક લોકો પોતાના વાહનો લઈ અને સિંહ દર્શન કરવા માટે જશે. અને શું કામ વન વિભાગની અંદર બુકિંગ કરાવે? શું કામ વન વિભાગને 4-5 હજાર રૂપિયા આપે? પોતાની ગાડી લઈ અને સિંહ દર્શન કરીને આવતા રહે. તો આ એક ખૂબ ગંભીર બાબત છે ને. વન વિભાગનું એક પણ કાગળ, એક પણ પરમિશન લેટર કે વન વિભાગ તરફથી એક પણ કોઈ નિવેદન બહાર આવ્યું નથી. એટલે વન વિભાગ ક્યાંક ઢાક પીછોડો કરે છે, નથવાણી સાહેબ પણ ક્યાંક ઢાક પીછોડો કરે છે, અને પોતે જે કરેલા કાર્યો છે એ પ્રસ્તુત કરી રહ્યા છે. એ બિલકુલ ખોટી બાબત છે. એમણે જે કઈ મંજૂરીઓ છે અને જે લેવલથી મંજૂરી અમને મળી છે, એ મંજૂરી અમને જાહેર કરવી જોઈએ. નહીં તો કાલે ઉઠીને ઘણા બધા લોકો પોતાના વાહનો લઈ અને સિંહ દર્શન કરવા જશે.